નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડાલી તાલુકાના મેઘ ગામમાં ડિગ્રી વગરના બોગસ તબીબને ઈડર તાલુકા હેલ્થ ઓફિસરે દરોડો પાડી ઝડપી પાડ્યો હતો. વડાલીના મેઘ ગામમાં ડિગ્રી વગરના બોગસ તબીબ સામે એક જાગૃત નાગરિકે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગમાં લેખિતમાં કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જેના આધારે ગાંધીનગર આરોગ્ય વિભાગ ટીમ દ્વારા ઈડર તાલુકા હેલ્થ ઓફિસરને આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ઈડર તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ થેરાસણા મેડિકલ ઓફિસર દ્વારા મેઘત ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ ડિગ્રી, સર્ટિફિકેટ કે પુરાવા નહીં મળી આવતા ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરી રહેલા બોગસ ડોક્ટર અબ્દુલ ખાન પઠાણ સામે થેરાસના પીએચસી મેડિકલ ઓફિસર પંકજકુમાર કટારાએ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ મેઘનું ગામે એક અરજી થયેલી હતી એ અનુસંધાને જિલ્લાની આરોગ્ય ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ સંયુક્ત વડપણ હેઠળ મેઘનું ગામે બોગસ ડૉક્ટરની ગેરકાયદેસર પ્રેક્ટિસની એક અરજી મળેલી હતી. જે અનુસંધાને ત્યાંથી તપાસ થયેલી અને પીએચસી થેરાસના મેડિકલ ઓફિસર દ્વારા બી ત્યાં સ્થળ પર જઈને તપાસણી કરી અને પંચનામું કરી અને ફરિયાદને લગતી જે પ્રક્રિયા હતી એ તપાવેલ છે અને એની ફરિયાદની પ્રક્રિયા પોલીસ સ્ટેશને કરેલી છે. આમ સાહેબ જોવા જઈએ તો તાલુકા હેલ્થ ઓફિસરની જવાબદારી આપતી હોય ખરી? ભાઈ આ કોઈ ડૉક્ટરો તાલુકામાં હોય, તાલુકા એક ઓફિસર હોય, મેડિકલ ઓફિસર હોય, આરોગ્યની ટીમ હોય, જિલ્લા જ્યાં જ્યાં આવી કોઈ અરજીઓ થાય અને કોઈ ગેરકાયદેસર પ્રેક્ટિસની ફરિયાદો થાય બરાબર છે બધા અમારા બી ધ્યાન ઉપર આવતું હોય તો અમે એમની તપાસો કરતા હોઈએ છીએ પછી અહેવાલ બનાવીને આગળનું કરતા હોઈએ છીએ. આવી ગેરકાયદેસર પ્રેક્ટિસમાં વપરાતી દવાઓ ક્યાંથી આવી અને બિલથી આવી કે ના એ તપાસ કરવાનું ને ક્યારે થાય? ગેરકાયદેસર એ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ આપણું જે ડિપાર્ટમેન્ટ એ લોકો જે દવાનું બધું ડ્રગ્સ ઇન્સ્પેક્ટર હોય ને એ લોકો તપાસ કરતા હોય છે કે ગેરકાયદેસર દવા એ લોકો ક્યાંથી લાવતા હોય, કઈ મેડિકલમાંથી લાવ્યા છે, ક્યાંથી લાવતા હોય એની તપાસ એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ એની તપાસ કરતા હોય છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.